નમસ્કાર, બપોરના 2 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. પૂર્વ સીએમ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ સીએમ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થઈ ગયું છે. હર્ષભાઈ સંઘવીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે અને જાણકારી મળી રહી છે કે આવતીકાલે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થવાની છે. સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવામાં આવશે. હાલ તો વિગતો એવી છે કે ચાર્ટર્ડ પ્લેનના માધ્યમથી વિજયભાઈનો જે પાર્થિવ દેહ છે રાજકોટ લઈ જવાઈ શકે છે. જોકે બપોરે 3 વાગે ચાર્ટર્ડ પ્લેનથી રાજકોટ લઈ જવાશે તેમનો પાર્થિવ દેહ અને રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ થશે. રાજકોટમાં અંતિમ વિધિને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. મંગળવારે રાજકોટ ખાતે શોક સભા યોજાવાની છે. બુધવારે ગાંધીનગર ખાતે યોજાશે શોક સભા. રાજકોટમાં વિજયભાઈ રૂપાણીનું જે નિવાસસ્થાન છે ત્યાં નિवास स्थाने लई जवाशे. गुजरात के पूर्व मुख्यमंत्री हमारे नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजयभाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है और खास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है. उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी. એટલે વિજયભાઈ રૂપાણીનું ડીએનએ છે મેચ થઈ ગયું છે અને આજ મુદ્દે મારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, એક તરફ અમદાવાદ સિવિલમાં વિજયભાઈ રૂપાણીનો ડીએનએ 70 કલાક બાદ મેચ થયું છે અને બીજી તરફ ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને જ્યાં પરિવારજનો ઉપસ્થિત છે, અત્યારે શું પરિસ્થિતિ ત્યાં? તેમનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે અને બીજા 2 અપડેટ મળી રહ્યા છે. એક અપડેટ એ છે કે સૌ કોઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. તો પરિવાર તરફથી મને જાણકારી મળી રહી છે કે આવતીકાલે, આજે નહીં પણ આવતીકાલે રાજકોટ ખાતે વિજય રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે. તેમની અંતિમ યાત્રા નીકળશે. આજે સાંજે ખૂબ જ મોડું થતું હોવાના કારણે, કારણ કે હજી સુધી ડેડ બોડી પરિવારજનોને હેન્ડઓવર નથી કરવામાં આવી. આ ડેડ બોડી પરિવારજનોને હેન્ડઓવર કરવામાં આવે, અહીંથી રાજકોટ પહોંચાડવામાં આવે ને ત્યાં તમામ અંતિમ વિધિની પ્રક્રિયા કરવામાં આવે, તેમાં ખૂબ મોડું થતું હતું અને અલગ અલગ જે રાજનેતાઓ છે તે પણ તેમની અંતિમ વિધિની અંદર હાજરી આપવાના છે અને તેને ધ્યાનમાં રાખીને એ પ્રકારનો નિર્ણય લેવાયો છે કે આવતીકાલે સવારે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ જે છે તે કરવામાં આવશે. આ અંતિમ વિધિની અંદર અલગ અલગ રાજકીય ક્ષેત્રના આગેવાનો હાજરી આપશે, હાજર રહેશે. મને જાણકારી મળી રહી છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ દિલ્હીથી રાજકોટ ખાતે વિજય રૂપાણીની આ અંતિમ વિધિની અંદર હાજર રહેવાના છે, તેઓ હાજરી આપવાના છે. આ ઉપરાંત મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિત રાજ્ય સરકારનું મંત્રીમંડળ અને અન્ય કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય આગેવાનો પણ આ અંતિમ વિધિની અંદર હાજરી આપશે. પંજાબની ભાજપના આગેવાનો પણ આ અંતિમ યાત્રાની અંદર, અંતિમ વિધિની અંદર હાજરી આપશે, તે પ્રકારની માહિતી મળી રહી છે. બીજી અપડેટ એ મળી રહી છે કે તેમનો શોક સભા જે છે તે 2 જગ્યાએ યોજાશે. એક શોક સભા એટલે કે બેસણું જે છે તે રાજકોટ ખાતે પણ રાખવામાં આવશે અને એક શોક સભા બેસણું ગાંધીનગર ખાતે પણ રાખવામાં આવશે. આવતીકાલે સોમવારે અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ તેના બીજા દિવસે એટલે કે મંગળવારે રાજકોટ ખાતે વિજય રૂપાણીની શોકસભા યોજાશે, તેમનું બેસણું યોજાશે કે જ્યાં સૌરાષ્ટ્ર અને રાજકોટના આસપાસના જે પણ
તેમના સમર્થકો છે, જે તેમના પરિજનો છે, કરીબી લોકો જે છે તે રાજકોટ ખાતેની શોકસભાની અંદર હાજરી આપી શકશે અને તેના બીજા દિવસે એટલે કે બુધવારના રોજ ગાંધીનગર ખાતે તેમનું બેસણું રાખવામાં આવશે, તેમની શોકસભા રાખવામાં આવશે કે જેથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ, ગાંધીનગર આસપાસના જે પણ પરિજનો છે, તેમના સમર્થકો છે, તે આ શોકસભાની અંદર હાજરી આપી શકે. આજ સાંજ સુધીમાં તેમની ડેડ બોડી, જે પાર્થિવ દેહ જે છે તે પરિવારજનોને સોંપાશે. માહિતી મળી રહી છે કે સિવિલથી સીધા બાય એર તેમને રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટ તેમની ડેડ બોડી જે છે તે કોલ્ડ સ્ટોરેજમાં રખાશે. પૂરી રાત સવારે તેનો પાર્થિવ દેહ જે છે તે અંતિમ યાત્રાની અંદર લઈ જવાશે અને લગભગ 11 વાગ્યા આસપાસ તેમની અંતિમ યાત્રા રાજકોટ ખાતે નીકળે તેવી એક શક્યતા જોવાઈ રહી છે અને એ પ્રકારની આયોજન જે છે તે પરિવારજનો તરફથી કરવામાં આવી રહ્યું છે. ઓકે નિકુંજ, બિલકુલ આપ જોડાયેલા રહેજો. એટલે અત્યારે જે વિગતો મળી રહી છે એ અનુસાર સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં આવતીકાલે એટલે કે સોમવારે થવાની છે. અંતિમ વિધિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ સાથે જ શોક સભા છે તે 2 વખત યોજાવાની છે. પહેલા તો મંગળવારે રાજકોટમાં શોક સભા યોજાશે અને ત્યારબાદ બીજી શોક સભા છે તે બુધવારે ગાંધીનગર ખાતે યોજાવાની છે. શોક સભા જેમાં તમામ મોટા રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. હાલ તો સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનું ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયું છે એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તેમના મૃતદેહને ક્યારે, કયા સમય, કેવી રીતે, કયા માધ્યમથી રાજકોટ લઈ જવામાં આવશે તે અંગેની તૈયારીઓ ચાલી રહી છે. એટલે જાણકારી જે મળી રહી છે તે અનુસાર વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે અને રાજકોટમાં આવતીકાલે એટલે કે સોમવારે તેમની અંતિમ વિધિ થશે. અંતિમ વિધિની તૈયારીઓ હાલ શરૂ કરી દેવાઈ છે અને અંતિમ વિધિ થયા બાદ મંગળવારે રાજકોટમાં શોક સભા યોજાવાની છે, જ્યારે બુધવારે ગાંધીનગરમાં શોક સભા યોજાવાની છે. મહત્વનું છે કે વિજયભાઈ રૂપાણી અત્યાર સુધી જે પ્રદેશમાં કામ કરી ચૂક્યા છે, જે વિસ્તારમાં તેમને કામ કર્યું છે, પછી એ પંજાબ હોય, દિલ્હી હોય, ત્યારે ભાજપના જે પંજાબના કાર્યકરો છે તેઓ પણ આ શોક સભામાં ઉપસ્થિત રહેવા માટે આવે તેવી પણ સંભાવના અત્યારે વર્તાઈ રહી છે. જો કે પરિવારજનોની જે ઈચ્છા હશે, પરિવારજનોની પરવાનગી હશે, સમય, સ્થળ એ પ્રમાણે આગામી જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવશે તેવું પણ ગૃહ રાજ્યપ્રધાને કહ્યું હતું અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ અગાઉ એવું કહ્યું હતું કે પરિવારજનોની જે ઈચ્છા હશે તે મુજબથી સરકાર દ્વારા પૂરેપૂરી વ્યવસ્થા કરી આપવામાં આવશે. હાલ તો જે વિગતો મળી રહી છે તે અનુસાર વિજયભાઈ રૂપાણીનો જે ડીએનએ ટેસ્ટ છે એ મેચ થઈ ચૂક્યો છે. અત્યાર સુધી અંજલિબેન રૂપાણી એવું માનતા હતા, અંજલિબેન રૂપાણી સતત એવું કહેતા આવ્યા છે કે વિજયભાઈને કશું જ નથી થયું અને ભગવાન કોઈક ચમત્કાર કરશે, કારણ કે ભગવાન પર તેમને વિશ્વાસ છે. અને અંજલિબેન એવું જ કહેતા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંજલિબેન સાથે મુલાકાત કરી ત્યારે પણ અંજલિબેને એવું જ કહ્યું કે વિજયભાઈને કશું જ નથી થયું અને કોઈક ચમત્કાર થશે, ચમત્કારિક રીતે વિજયભાઈનો બચાવ થશે એવી એક આશા હતી. કારણ કે 2 દિવસ આ ઘટનાને વીતી ગયા પરંતુ એક પણ ડીએનએ ટેસ્ટ વિજયભાઈના મેચ નહોતા થયા. એટલે ક્યાંક ને ક્યાંક એ આશ જાગી હતી કે વિજયભાઈ હયાત હશે અને કદાચ કોઈ ચમત્કાર ભગવાન કરી દેશે. પરંતુ જ્યારે આજે સમાચાર આવ્યા સવારે 11:10 જાણકારી મળી કે વિજયભાઈ રૂપાણીનો જે ડીએનએ ટેસ્ટ છે તે મેચ થઈ ચૂક્યો છે અને હવે પરિવારમાં એ હૈયાફાટ રુદન પણ જોવા મળી રહ્યું છે. 11:10 એ જાણકારી મળી અને ત્યારબાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. 12:30 પછી સત્તાવાર રીતે જ્યારે પ્રૂફ આવ્યો ત્યારબાદ જાહેરાત કરવામાં આવી કે વિજયભાઈ રૂપાણીનો જે ડીએનએ છે તે મેચ થઈ ગયું છે અને હવે જે આગળની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. મારી સાથે સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે. રીમા, વિજયભાઈ રૂપાણીનો જે ડીએનએ છે તે મેચ થઈ ગયું છે અને તેમના પાર્થિવ દેહ ક્યારે પરિવારને સોંપવામાં આવશે, કેવી રીતે રાજકોટ લઈ જવામાં આવશે, શું છે એ અંગે પૂરી વિગતો? જી ચોક્કસથી, ખાસ તો જો વાત કરવામાં આવે તો જે પ્રકારે વિજયભાઈ રૂપાણીનો ડીએનએ છે જે અંદાજે 11:30 થી 11ની વચ્ચે તેમનો ડીએનએ છે જે મેચ થઈ ગયો હતો, મુખ્યમંત્રી દ્વારા તેમના નિવાસસ્થાને જઈને જાણ કરવામાં આવી. પરંતુ હવે જો મહત્વની વાત કરવામાં આવે તો હાલમાં પણ એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે હાલમાં તેમનો પાર્થિવ દેહ છે જે અહીંયા એમ્બ્યુલન્સ એટલે કે નવું પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં આગળ રાખવામાં આવ્યો છે. થોડી વારમાં પરિવાર દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તેને ધ્યાને રાખીને તેમનો જે પાર્થિવ દેહ છે જે પરિવારને સોંપવામાં આવશે, બાય રોડ લઈ જવો કે પછી
બાય ચાર્ટર્ડ લઈ જવું તેને લઈને હજુ નિર્ણય નથી કરવામાં આવ્યો, પરંતુ પરિવારના નિર્ણયના આધાર ઉપર જ નિર્ણય છે જે કરવામાં આવનાર છે. સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે વિજય રૂપાણીની સોમવારે અંતિમ વિધિ થશે, મંગળવારના રોજ રાજકોટની અંદર શોકસભા થશે, જ્યારે બુધવારના રોજ જે તેમની શોકસભા છે જે ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે. સાથે જ અલગ અલગ મહાનુભાવો છે જે તેમની અંતિમ વિધિમાં હાજરી આપશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ, રત્નાકરજી સહિતના તમામ અલગ અલગ જે આગેવાનો છે, સાથે જ પંજાબથી પણ જે તમામ આગેવાનો જોડાયેલા છે તે તમામ આગેવાનો પણ તેમની અંતિમ વિધિમાં રાજકોટ ખાતે હાજરી આપનાર છે. અને સાથે જો વાત કરીએ તો તેમનો જે પાર્થિવ દેહ છે જે ક્યારે લઈ જવામાં આવશે તેને લઈને હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી, પરંતુ શક્યતા એવી વર્તાઈ રહી છે કે હવાઈ માર્ગે તેમનો પાર્થિવ દેહ અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે અને સાંજ સુધીમાં તેમના પરિવારના જે તમામ સભ્યો છે તે પણ રાજકોટ પહોંચશે. જી ઓકે રીમા, આભાર આપનો. એટલે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ પરિવારજનોની જે પ્રકારે મંજૂરી હશે તે પ્રકારે તેમનો જે પાર્થિવ દેહ છે એ રાજકોટ લઈ જવામાં આવશે. હજુ એ સ્પષ્ટતા નથી કે હવાઈ માર્ગે લઈ જવામાં આવશે કે બાય રોડ એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવશે. જોકે એ પણ પરિવારજનોની પરવાનગી બાદ નક્કી કરવામાં આવી શકે છે. આવતીકાલે વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરવામાં આવશે. રાજકોટમાં લગભગ સવારે 11 થી 12 વાગ્યાની આસપાસ કદાચ તેમની અંતિમ વિધિ થાય તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે. હજુ પણ સ્પષ્ટપણે એવી સત્તાવાર કોઈ સમય જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે પૂર્વ CM સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનું જે DNA છે તે મેચ થઈ ગયું છે. અને અત્યાર સુધી જે પરિવારજનોને આશા હતી કે કદાચ કોઈક ચમત્કાર થશે, એ ચમત્કાર હવે પરિવારજનોને એ અહેસાસ થઈ ગયો છે. હવે પરિવારજનોને એ કન્ફર્મ થઈ ગયું છે કે વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. જો કે સમાચારના માધ્યમોમાં તો પહેલાથી જ એ નિશ્ચિત હતું તેમનું નિધન, પરંતુ જે પરિવારજનોમાં આશા હતી એ હવે એક નિરાશામાં ફેરવાઈ ગઈ છે. સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના DNA રિપોર્ટ મેચ થઈ ગયા છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર રીતે પરિવારને આ અંગે માહિતી આપી છે. અંતિમ યાત્રા અને વિધિ અંગે પરિવાર અંતિમ નિર્ણય લેશે. આ સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે કે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા ક્યારે નીકળશે, અંતિમ વિધિ ક્યારે કરવામાં આવશે, કયા સ્થળ ઉપર, કેવી રીતે, કયા સમય કરવામાં આવશે, એ તમામ બાબતોને લઈને પરિવાર નિર્ણય લેશે. ત્યારબાદ માહિતી આપવામાં આવશે. આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના DNA ક્રોસ મેચિંગ કન્ફર્મ થતાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તરત જ એમના પરિવારની મુલાકાત લીધી અને આ સમાચાર આપ્યા છે. અને સમાચારની સાથે હવે પરિવાર નક્કી કરશે કે ક્યારે હવે ડેડ બોડી હેન્ડઓવર કરી રાજકોટ અને બાકીની પાછળની જે ક્રિયાઓ છે એ પરિવાર નક્કી કરીને આપણને કહેશે. એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચનાઓ આપી છે અને પરિવારને પણ આપણે જાણ કરી છે. એ વ્યવસ્થાઓ હવે પરિવારને પૂછી, મેં પહેલાં કહ્યું કે હવે પરિવાર જેમ નક્કી કરશે એ પ્રમાણે સરકાર એ વ્યવસ્થાઓ કરશે. તો આ તરફ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 42 લોકોના DNA મેચ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. આ દુર્ઘટનામાં કુલ 270થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે અને તેમાંથી DNA ટેસ્ટ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. DNA ટેસ્ટ કરવા એટલા માટે અતિ કઠિન બની ગયા છે, કારણ કે જ્યારે આ પ્લેન ક્રેશ થયું અને ભયંકર વિસ્ફોટ થયો ત્યારબાદ વિકરાળ આગ લાગી હતી અને એમાં ઘણા બધા લોકો જીવતા હોમાઈ ગયા હતા. વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર નિકુંજ જાની. જે નિકુંજ, આ દુર્ઘટનામાં જે અન્ય લોકો મૃત્યુ પામ્યા છે તેમાંથી પણ હજુ સુધી માત્ર 42 લોકોના DNA મેચ થયા છે. એટલે DNAની પ્રક્રિયા અત્યારે ક્યાં સુધી ચાલી રહી છે, ક્યાં પહોંચી છે અને પરિવારજનોને મૃતદેહ ક્યારે સોંપવામાં આવશે એ અંગે શું વિગતો? અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે તેમાં 42 જેટલા DNA પ્રોફાઇલિંગ જે છે તે મેચ થયું છે. એટલે કે 275 જેટલા મૃતદેહ પૈકી 42 જેટલા મૃતદેહો જે છે તેના DNA મેચ થઈ ચૂક્યા છે. બાકી રહેલ DNA પ્રોફાઇલિંગ જે છે તેની અંદર હવે ઝડપ આવશે. એટલે કે હવે ઝડપથી આ તમામ DNA મેચ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે. એટલા માટે કારણ કે જે પરિવારજનોના
ડીએનએ ના સોર્સ પ્રોફાઇલ જે બનાવવાના હતા તે પરિવારજનોના તમામના સોર્સ પ્રોફાઇલ જે છે તે તૈયાર થઈ ચૂક્યા છે. એટલે કે ડીએનએ મેપિંગ કે ડીએનએ મેચિંગ માટેનો એક પાર્ટ જે છે જેમાં પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે તમામના પ્રોફાઇલ જે છે તે તૈયાર થઈ ચૂકી છે. હવે તેની સાથે મેચ કરવાનો બીજો પાર્ટ એટલે કે જે ડેડ બોડી છે, જે મૃતદેહો છે, તેના સોર્સ પ્રોફાઇલ જે છે તે હવે ઝડપથી તૈયાર કરવામાં આવશે અને પરિવારજનોની ડીએનએ પ્રોફાઇલ અને મૃતદેહોની ડીએનએ પ્રોફાઇલ તેને હવે મેચ કરવાની પ્રક્રિયા થશે અને તેમાં ઝડપ એટલા માટે આવશે કારણ કે એક પાર્ટ જે છે પરિવારજનોની પ્રોફાઇલ જે છે તે તમામની તૈયાર થઈ ચૂકી છે. હવે માત્ર ડેડ બોડીની પ્રોફાઇલ જે રીતે તૈયાર થશે અને જે રીતે મેચિંગ થશે તેના આધારે ઝડપથી હવે ડીએનએ રિપોર્ટ આવશે તે પ્રકારની માહિતી છે અને અત્યાર સુધીમાં 45 જેટલા ડીએનએ મેચ થયા છે અને હવે ઝડપથી લગભગ 1 કે 2 દિવસમાં તમામ જે ડીએનએ જે છે તેનું મેચિંગ થશે અને પરિવારજનોને તેના મૃતદેહ સોંપાશે તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઓકે નિકુંજ, આભાર આપનો. એટલે હાલ ડીએનએ ટેસ્ટિંગની જે પ્રક્રિયા છે તે હજુ પણ ચાલી રહી છે અને અત્યાર સુધી જે વિગતો મળી રહી છે કુલ 42 જેટલા લોકોના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ચૂક્યા છે અને પરિવારજનોને તબક્કાવાર રીતે જેમ જેમ ડીએનએ ટેસ્ટ મેચ થાય છે તેમ તેમ પરિવારજનોને તબક્કાવાર રીતે સિવિલ બોલાવવામાં આવે છે અને તેમના સ્વજનોના મૃતદેહ જે છે તે તેમને સોંપવાની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. મહત્વનું છે કે હજુ પણ ડીએનએ ટેસ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે જે ખૂબ જ અઘરી અત્યારે સિવિલ તંત્ર માટે પણ સાબિત થઈ રહી છે. જોકે અત્યાર સુધી કુલ 42 લોકોના ડીએનએ ટેસ્ટ મેચ થયા છે અને ગૃહ રાજ્યપ્રધાને સત્તાવાર રીતે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે અને આ સાથે જ પૂર્વ સ્વર્ગીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ ડીએનએ ટેસ્ટ છે તે મેચ થઈ ગયું છે. એટલે હાલ તો તેમનો મૃતદેહ છે એ પણ તેમના પરિવારને ક્યારે આપવામાં આવશે એ અંગે આગામી સમયમાં જાણકારી આપવામાં આવશે. અમદાવાદની આ પ્લેન ક્રેશની દુર્ઘટના છે અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં બોઈંગની ટીમે હવે તપાસ શરૂ કરી છે. બોઈંગની ટીમ દુર્ઘટનાની તપાસમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. બોઈંગ 787 ડ્રીમ લાઇનરની મેન્યુફેક્ચર કંપની છે બોઈંગ. યુએસથી અમદાવાદ આવી પહોંચી છે આ બોઈંગ કંપનીમાંથી એક ટીમ. આ સમગ્ર ઘટનાની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે બોઈંગની ટીમ પણ આ તપાસમાં સહયોગ પૂરો પાડશે. ટેકનિકલ સાથ સહકાર છે, ટેકનિકલ સહયોગ છે, ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે આ બોઈંગ 787 ડ્રીમ લાઇનરની જે ટીમ છે તે. મહત્વનું છે કે બોઈંગના વિમાનોનું જે મેન્યુફેક્ચર છે બોઈંગ કંપની દ્વારા કરવામાં આવે છે અને હાલ તો અમેરિકાથી યુએસથી એક ટીમ અમદાવાદ આવી પહોંચી છે જે બોઈંગ ડ્રીમ લાઇનરની તપાસ કરશે. કેવી રીતે આ પ્લેન ક્રેશ થયું, શું કોઈ ટેકનિકલ ખામી હતી કે કોઈ કોડમાં સિસ્ટમમાં કોઈ प्रॉब्लम હતું, કમ્પ્યુટર સિસ્ટમમાં કોઈ ખામી હતી કે કેમ, એ તમામ બાબતોને લઈને डीएनए मैच हो गया है. परिवार के साथ मिलकर उनके विधि विधान के अनुसार उनकी अंतिम विधि की जाएगी राजकोट में. प्रभु उनकी आत्मा को, दिवंगत आत्मा को शांति दे और सभी को इस आपदा, एक दुख सहन करने की शक्ति दे. कुछ कार्यक्रम तय हुआ है कि इनका अंतिम संस्कार अभी परिवार वाले तय करेंगे, उसके बाद ही हम आपको बता सकेंगे. थैंक यू. રાજ્યસભા સાંસદ મયંક નાયક જેમણે કહ્યું છે કે વિજયભાઈ રૂપાણીનું જે ડીએનએ છે તે ટેસ્ટ મેચ થઈ ગયું છે અને હવે પરિવારજનો જેમ નક્કી કરશે તે પ્રકારે આગળનું જે કાર્યક્રમ છે અંતિમ વિધિથી લઈને શોક સભા એ તમામ કાર્યક્રમો આગામી પછી સમયમાં જાહેર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયું છે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનો અને આ સાથે અત્યાર સુધી કુલ 42 લોકોના ડીએનએ મેચ થયા છે. તબક્કાવાર રીતે પરિવારજનોને સિવિલ હોસ્પિટલ બોલાવીને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. જોકે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. પરિવારજનોની જે ઈચ્છા હશે તે પ્રકારે આગામી સમયમાં હવે સરકાર વ્યવસ્થા કરી આપશે તેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે હજુ એ સ્પષ્ટ નથી કે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે એ હવાઈ મારફતે લઈ જવાશે કે પછી એમ્બ્યુલન્સ મારફતે બાય રોડ રાજકોટ લઈ જવાશે એ હજુ સ્પષ્ટ નથી, પણ એ પરિવારજનોના નિર્ણયના આધારે આગામી સમયમાં જાણકારી આપવામાં આવશે. આ સાથે જ રાજકોટમાં આવતીકાલે અંતિમ વિધિ કરવામાં આવશે. સવારે 11 થી 12 વાગ્યાની આસપાસ રાજકોટમાં આવતીકાલે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવે તેવી શક્યતા છે અને ત્યારબાદ
મંગળવારે રાજકોટમાં જ શોક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બાદ ગાંધીનગરમાં બુધવારે શોક સભા યોજવામાં આવશે. એટલે તમામ જે રાજકીય નેતાઓ છે, મોટી હસ્તીઓ છે, એ પણ વિજયભાઈ રૂપાણીની આ શોક સભામાં અથવા અંતિમ વિધિ સમયે ઉપસ્થિત રહે તેવી પણ સંભાવના અત્યારે જોવા મળી રહી છે. જોકે સરકારનું જે આખું પ્રતિનિધિ મંડળ છે, સરકારના મંત્રીઓ છે, અત્યારે સતત ખડે પગે છે અને વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથેના સંપર્કમાં પણ છે, સાથે સિવિલ હોસ્પિટલના પણ સંપર્કમાં છે, કારણ કે જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો હોસ્પિટલમાં સ્વજનોના મૃત્યુની રાહ જોઈને બેઠા છે, એટલે તેમને પણ કોઈ અગવડ ન પડે, તકલીફ ન પડે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને કોઈની તબિયત સિવિલમાં જઈને ન બગડે એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલે સરકારનું જે આખું પ્રતિનિધિ મંડળ છે સતત ખડે પગે હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મુખ્યપ્રધાન પોતે સતત પડે પડની અપડેટ્સ લઈ રહ્યા છે, પડે પડની માહિતી લઈ રહ્યા છે અને લોકોના સંપર્કમાં પણ છે.